નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 9 વિષય ગુજરાતીની સ્વઅધ્યયન પોથીનું પહેલું કાવ્ય સાંજ સમયે સાંભળ્યોની વાત કરવાના છીએ। અહીંયા મિત્રો પહેલા કાવ્યનું આ રીતનું સંપૂર્ણ સોલ્યુશન છે। આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 9ના સ્વઅધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। તો શરૂ કરીએ ધોરણ 9 વિષય ગુજરાતી પહેલું કાવ્ય સાંજ સમયે સાંભળ્યોનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ। તો અહીંયા જોડકા જોડવાના છે। તો સાંજ સમયે સાંભળ્યો એની સામે આવશે બી એટલે કે બ નરસિંહ મહેતાના કાવ્યમાંથી, પ્રભાતિયા તો ઝૂલણા છંદ અને આદિ કવિ તો નરસિંહ મહેતા। ત્યાર પછી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે। ચોથી ખાલી જગ્યામાં ગીત, પાંચમી ખાલી જગ્યામાં વૃંદાવન, છઠ્ઠી ખાલી જગ્યામાં ચંદ્ર, સાતમી ખાલી જગ્યામાં શોભા। ત્યાર પછી એક એક વાક્યમાં ઉત્તર લખવાનો છે। તો આઠમું છે હરિહળધરનો વીરો એટલે શું? હરિહળધરનો વીરો એટલે બલરામનો વીરો ભાઈ। નવમું ભગવાન શ્રી કૃષ્ણ કેવા રંગના વસ્ત્ર ધારણ કર્યા છે? ભગવાન શ્રી કૃષ્ણ પીળા રંગના વસ્ત્ર ધારણ કર્યા છે। દસમું ભગવાન શ્રી કૃષ્ણ કેવો મુંગટ મસ્તક પર ધારણ કર્યો છે? ભગવાન શ્રી કૃષ્ણએ મોર મુંગટ મસ્તક પર ધારણ કર્યો છે। ગોવાળન એટલે કોણ? ગોવાળન એટલે ગાયો ચરાવનાર। 12મું ભેંસોના ટોળા માટે કયો શબ્દ પ્રયોજાય છે? ભેંસોના ટોળા માટે ખાડુ શબ્દ પ્રયોજાય છે। ત્યાર પછી નીચેના પ્રશ્નના 3-4 વાક્યમાં ઉત્તર લખો। નરસિંહ મહેતા હરખ પામી રહ્યા છે કારણ કે નરસિંહ મહેતાના હૃદયમાં ભગવાન શ્રી કૃષ્ણનું રૂપ વસી ગયું છે। શ્રી કૃષ્ણએ એમ વહાલથી આલિંગન દીધું છે અને તેઓ તન્મનથી કૃષ્ણના મુખ પર વારી ગયા છે। કૃષ્ણનું રૂપ મહા શુભકારી છે, આથી નરસિંહ મહેતા હરખ પામી રહ્યા છે। ત્યાર પછી 14મું કાવ્યના આધારે સાંજના સમયનું વર્ણન કરો। સાંજના સમયે કૃષ્ણ વૃંદાવનથી આવી રહ્યા છે। કૃષ્ણની આગળ ગોધણ અને પાછળ સાજન એટલે કે ગોવાળનું વૃંદ અને શ્રી કૃષ્ણએ મસ્તક પર મોરમુંગટ ધારણ કર્યો છે અને કાનમાં કુંડળ ઝૂલે છે। શરીરે પીતાંબર અને ફૂલની પછેડી પહેર્યા છે। આ પછેડી ધારણ કરેલા શ્રી કૃષ્ણ સુવા ચંદથી મહેકે છે। ત્યાર પછી 15મો પ્રશ્ન છે સાંજ સમયે સાંભળ્યો કાવ્યનો ભાવાર્થ તમારા શબ્દમાં લખો। તો અહીંયા મિત્રો આ રીતનો એમનો ભાવાર્થ લખેલો છે। ત્યાર પછી અહીંયા વ્યાકરણ વિભાગ આવે છે। એમાં સાચી જોડણી મુંગટ, પછી ગિરિધર ને કુંડળ, આ રીતની 3 સાચી જોડણી લખી છે। ત્યાર પછી સંધિ છોડવાની છે। કૃષ્ણ આધ્યાત્મ અને પિત્તંબર, તો પિત્તંબર એટલે પિતાંબર ને કૃષ્ણની સંધિ આ મુજબ છૂટી પડેલી છે। ત્યાર પછી લીટી કરેલ છે એ સંજ્ઞાનો પ્રકાર, તો શ્રી કૃષ્ણ વ્યક્તિવાચક, ગોધન સમૂહવાચક, પર્વત જાતિવાચક, કુંડળ જાતિવાચક, સોનાના તો દ્રવ્યવાચક। ત્યાર પછી સમાનાર્થી શબ્દ ફૂલ એટલે પુષ્પ, શશી એટલે ચંદ્ર, હરિ એટલે કૃષ્ણ, પર્વત એટલે ડુંગર, હરખ એટલે આનંદ। ત્યાર પછી લિંગ ઓળખાવો। પીતાંબર એટલે નપુંસકલિંગ, મોર એટલે પુલ્લિંગ, શુભ એટલે નપુંસકલિંગ, આલિંગ એટલે નપુંસકલિંગ। ત્યાર પછી અલંકાર છે, એમાં પહેલું છે એ ઉપમા અલંકાર અને બીજું છે એ વર્ણાનુપ્રાસ અલંકાર છે। ત્યાર પછી સમાસ ઓળખાવોમાં તન મન દ્વંદ્વ સમાસ, મહાશુભ તો કર્મધાર્ય અથવા ઉપપદ, તારામંડળ તત્પુરુષ અને હળધર એટલે ઉપપદ સમાસ। ત્યાર પછી વિશેષણ તો સુંદર ગુણવાચક અને મહાશુભ તો ગુણવાચક। ત્યાર પછી સમય એટલે સમયે, વીણ એટલે વગર, તસ્યું એટલે ગયું, હૃદય એટલે હૃદય। ત્યાર પછી વિરુદ્ધાર્થી શબ્દ મોહ એટલે નિર્મોહ, વહાલાજી એટલે દવલો, સાંજ એટલે સવાર, સ્વામી એટલે સેવર અથવા નોકર। ત્યાર પછી શબ્દ સમૂહ ગાયનું ટોળું તો ગોધન અથવા ગોધણ।
એક જાતનું સુગંધી લાકડું ચંદન, જેણે ખંભે હળ ધારણ કરે છે હળધર. ત્યાર પછી અહીંયા ધ્વનિ શબ્દ છૂટા પડવાનો છે. પીતાંબરના ધ્વનિ શબ્દ છે, એમાં બી આવશે, ગિરિધરમાં ક આવશે, વૃંદાવનમાં બ આવશે, અને દ્રશ્યમાં બ આવશે, શ્રી કૃષ્ણમાં અ આવશે. ત્યાર પછી કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. તો આ રીતની મિત્રો અહીંયા સાંજ સમયે સાંભળ્યો વહાલો વૃંદાવનથી આવે, આ રીતની કાવ્ય પંક્તિ છે. તારામંડળની જેમ આ 2 કાવ્ય પંક્તિ અહીંયા આપણે આ રીતની પૂરી કરવાની છે. ત્યાર પછી વિભાગ ડી આવે છે, લેખન વિભાગ છે. નીચેની પંક્તિઓનો અર્થ વિસ્તાર એટલે કે વિચાર વિસ્તાર આપણે કરવાનો છે. તો આ બંને પંક્તિનો વિચાર વિસ્તાર આ મુજબ છે અહીંયા. તો પહેલી પંક્તિ છે એ વિપત પડે ના વલખીએ, વલખે વિપત ન જાય, વિપતે ઉધમ કીજીએ, ઉધમ વિપતને ખાય. તો અહીંયા આ મુજબ એમનું થશે વિચાર વિસ્તાર પહેલાંનો. ત્યાર પછી એમાં નિષ્કર્ષ છે. ત્યાર પછી બીજો વિચાર વિસ્તાર છે. બીજો, સોબત કરતા શ્વાનની 2 બાજુનું દુઃખ, ખીજ્યું કરડે પીંડીએ, રીજ્યું ચાટે મુખ. તો આપણે એનો વિચાર વિસ્તાર જોઈએ. અહીંયા બીજો આપણો જે વિચાર વિસ્તાર છે આ રીતનું તમારે લખવાનું છે. નિષ્કર્ષ છે મિત્રો. તો આ રીતનો એનો નિષ્કર્ષ આવશે. તો મિત્રો આ હતું આપણું ધોરણ 9 વિષય ગુજરાતીની સ્વઅધ્યયન પોથીનો પહેલા કાવ્યનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. બીજું કે મિત્રો સ્વઅધ્યયન પોથીના સોલ્યુશન છે બાકીના વિષયના તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે.